છે ને આ મારું રેસ્ટોરન્ટ છે અહીંયા, અહીંયાથી નીકળી અને યુટર્ન માટે કાર રાખી મેં, અને આ ટ્રક છે ને એ આમથી પૂર પાટે આવતું હતું, સમથિંગ 70ની આ ટ્રક 70ની સમથિંગ ઝડપ હશે એની, અને મેં યુટર્ન માટે અહીંયા બ્રેક કરીને રાખી દીધું. આ ટ્રક આવી અને સીધો આ બાજુ જતો રહ્યો, ને અહીંયાથી એક રિક્ષા પાસ થતી હતી ને એમની યારે એક્સિડન્ટ થઈને અંદર ગરી ગયું. અને સાચી કામગીરી છે ને એ આ સરદારજી લોકો નીકળ્યા ને ક્રેન લઈને એમને દેખાડેલી છે. બ્રેક મને એવું લાગે કે બ્રેક જ ફેલ થયો હશે કારની મારી. જો મેં મારું રેસ્ટોરન્ટ છે ને ત્યાંથી મેં નીકળો અને આ યુટર્ન માટેની કટ છે અહીંયા રાખેલી મારી કાર યુટર્ન મારવા, અને નોર્મલ ટ્રાફિક હતો એટલે આ ટ્રક છે ને સામેની તરફથી આવેલો છે ઉપરથી, આ પૂર પાટે જ આવતો હતો અમદાવાદ બાજુથી. રિક્ષા આમ રાજકોટ તરફથી આવતી હતી. નહીં રેગ્યુલર જ હતા બધા. હા, ટ્રક સામેથી આવી જ ગયો, મને એવું લાગ્યું કે એમની બ્રેક ફેલ થઈ હોય ને એવું. ઓલી બાજુથી મારી કાર રહી ને મારી પાસે, મારી કિયા સેલ્ટોસ, એમાં પણ ટચ થઈ, એમના પણ આગલું બમ્ફર છે ને એ મારી કારમાં એક દરવાજો લેતી ગઈ અને સીધી આ બાજુ ઘૂસી ગઈ. ઈ અમારા ગામના સાહેબ વાંજા લોકો છે, તો નવા ગામના છે અમારા. હા, અને 4 વ્યક્તિ કે 5 વ્યક્તિ લગભગ ફેલ થઈ ગયા. નહીં. પ્રત્યક્ષદર્શી સાથે આપણે વાત કરી, હવે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે જેમની કાર હતી અહીંયા પડી હતી અને આખી ઘટના જેમને નિહાળી. આ યુપીનો ટ્રક છે અને ટ્રક જોઈ શકાય છે કે સામેની તરફથી ટ્રક એટલે કે જે રિક્ષા પોતાની રીતે જે રાજકોટ તરફથી અમદાવાદ તરફ જતી હતી અને ટ્રક છે તે અમદાવાદથી જોઈ શકાય છે કે અહીંયા ટ્રક નંબર પણ ભૂસેલા હોય. આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અહીંયા જે ટ્રક નંબર પણ ભૂસેલા છે. જોઈ શકાય છે કે યુપી 75 ખાલી લખેલું છે. શા માટે ટ્રકના નંબર ભૂસેલા છે? થોડી વાર પહેલા જ ભૂસેલા છે કે થોડી વાર પહેલા જ આ ટ્રકના નંબર જે છે તે ભૂસેલા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે.